સેવક સંતોએ કીધું સ્વામી આપણે એને સમજાવી દઈશું. હવે પ્રમુખ સ્વામી મહારાજ જેન્યુઇન કારણ આપી શક્યા હોત કે ભાઈ હું તારા ઘરે પધરામણી કરવા માટે આવી ગયો છું, તારા ઘરમાં બધે પગલાં કરી દીધા છે, તને મળવામાં કીધું તો અત્યારે મળી લીધું. બીજું એવું કહી શક્યા હોત કે અત્યારે 2:30 વાગ્યા છે, હું જમી લઉં, પહેલા જમ્યા પછી પધરામણી તો આવું તો ચાલશે, પેલા એ સ્વીકારી લીધું હોત. ત્રીજી દલીલ એવી પણ કરી શક્યા હોત કે ભાઈ 4 વાગે પાછી પધરામણી શરૂ થવાની છે, પહેલું તારું ઘર લઈ લઈશું અને પછી પધરામણી કરીશું. પ્રમુખ સ્વામી મહારાજ એક પણ આવી દલીલ ન કરી અને સ્વામી બાપા ઊભા થઈ અને પધરામણી કરવા માટે ગયા. એના ઘરે પધરામણી કરી પાછા આવ્યા. આદર્શ જીવન સ્વામીએ જીવન ચરિત્રમાં આ પ્રસંગ નોંધ્યો છે. એની અંદર એમણે એવું લખ્યું છે કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન એક દિવસમાં સૌથી વધારે પધરામણીઓ કરી હોય આખી લાઈફમાં એ આ વિદ્યાનગરની અંદર જમતા ભાણેથી ઊભા થઈ ગયા એ દિવસ હતો. આખા દિવસમાં પ્રમુખ સ્વામી મહારાજે લગભગ 238 જેટલી પધરામણીઓ કરી. હવે અત્યારે અમે પધરામણીમાં જઈએ છીએ ને અમને ખબર છે એક દિવસમાં કોઈ કાળે 238 થાય જ નહીં. અને ગમે તેવા તમે લાઈનમાં ઘર હોય ને તોય તમે ના આપી શકો સંતોષ એને. પ્રમુખ સ્વામી મહારાજે એક દિવસની અંદર 238 પધરામણીઓ કરી હશે. કેટલો ભીડો વેઠ્યો હશે, કેટલી તકલીફો વેઠી હશે. જામકે ગામની અંદર સવારે 3:30 વાગે સ્વામી બાપા પધરામણી કરે, નગર યાત્રામાં નીકળે. હવે સવાર 3:30 વાગે તો કૂતરાય હોઈ ગયા હોય, પણ જોનાર હોય. પણ જવાનું હતું સાંજે 8 વાગે પહોંચવાનું હતું. પેલા હરિભક્તોએ ગોવા પાસેનું જામગે ગામ એમાં નગર યાત્રાની તૈયારી કરી હતી. તો પધરામણી વીઆઈ વધતા એક ગામ બે ગામ વચ્ચે વધતા ગયા. તો સ્વામી બાપા જામગે ગામમાં સવાર 3:30 વાગે પહોંચ્યા. અને એ વખતે ત્યાં આગળ બધાએ નગર યાત્રાનું આયોજન કર્યું હતું અને બાપા બેઠા નગર યાત્રામાં. કોઈ જોનાર નહીં આખા ગામમાં. જેટલા 5, 10, 15 હરિભક્તો હતા એટલા જ ખાલી ઉત્સાહ સાથે બાપાને લઈ જતા. પણ સ્વામી બાપાએ દરેકની લાગણી ભાવના સમજી અને સ્વામી બાપાએ કાર્ય કર્યું છે. ભીડો વેઠ્યો છે, તકલીફો વેઠી છે. બંસી પહાડપુરની અંદર દિલ્હી અક્ષરધામના કારીગરોને મળવા માટે સ્વામી બાપા ગયા. પીંડવાડાની અંદર સ્વામી બાપા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગયા અને બધે બાજુ કારીગરોને બેસાડવામાં આવ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચેથી પસાર થાય, કોકની ઉપર પુષ્પ છાંટે, કોકની ઉપર પ્રસાદીનું ફૂલ આપે અને સ્વામી બાપા પસાર થાય બધા ચોધાર આંસુએ રડે. બધા સંતોએ પૂછ્યું કે તમે તો પ્રમુખ સ્વામીને પહેલી વાર મળો છો તો રડો છો કેમ? એ વખતે એક કારીગર એવું બોલ્યા કે અમારી બનાવેલી મૂર્તિ ઉપર પુષ્પ ચડાવનારા દુનિયામાં ઘણા હતા, પણ મૂર્તિ બનાવનાર કારીગર પર કોઈએ પુષ્પ ચડાવે તો આ દુનિયામાં પ્રમુખ સ્વામી અમે પહેલા જોયા છે. એકની લાગણી ભાવના સમજી અને સ્વામી બાપાએ ભીડો બેઠો છે, તકલીફો બેઠી છે. નાદરી ગામ ઉત્તર ગુજરાતનું પધરામણીએ બાપા જવાના હતા અને નગર યાત્રાનું આયોજન બપોરે 3:30 વાગે સ્વામી બાપા ત્યાં આગળ પહોંચ્યા. અને એ વખતે ત્યાં આગળ સ્વામી બાપા પહોંચ્યા તો નગર યાત્રાનું આયોજન અને ડૉક્ટર સ્વામી એ વખતે હરિભક્તોને સમજાવ્યું કે આ ઉનાળાની કાળઝાળ ગરમી છે, બપોરનો સમય છે, પ્રમુખ સ્વામીને જમવાનું બાકી છે, બીમાર પડશે, અત્યારે આપણે રહેવા દઈએ, સાંજે આપણે નગર યાત્રા કાઢીશું. અને પ્રમુખ સ્વામી મહારાજ સાંભળી ગયા. સ્વામી કે ડૉક્ટર સ્વામી શું કહો છો? બાપા નગર યાત્રાનું આયોજન કર્યું છે, અત્યારે ગરમી બહુ છે, સાંજે કરીએ આપણે. પ્રમુખ સ્વામી મહારાજે હાથ લઈને પેલા હરિભગતના માથે મૂક્યો અને ડૉક્ટર સ્વામી હાથ પાછો ખેંચ્યો, કારણ કે ગરમ માથું હતું. સ્વામી કે આપણે 11 વાગે આવવાના હતા, એના બદલે 3:30 વાગ્યા. 4.5 કલાકથી આ લોકો તાપમાં ઊભા છે, તો આપણને 15 મિનિટ અડધો કલાક બેસવામાં શું વાંધો છે? અને આટલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા. ડૉક્ટર સાહેબ ચૂપચાપ ગાડામાં જઈને બેસી ગયા અને પછી નગર યાત્રાની શરૂઆત થઈ. તો ભાવના લાગણી સમજી અને હરિભક્તોને રાજી કરવા એમના જીવનની વિશેષતા છે. 1973ના વર્ષની અંદર નિરંજમુક્ત સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણની અંદર મહંત સ્વામી મહારાજ સાથે વિચરણની અંદર ઉત્તર ગુજરાતની અંદર ગયા હતા અને એમણે બાપાને પ્રસંગ કીધો તો સ્વામી આપણે 73ની અંદર વિચરણ કરવા માટે ગામની અંદર ગયા અને એટલી ભયંકર ગરમી સખત અને આપણને આમ ધોળે દિવસે તારા દેખાઈ જાય ને એવી આખરી ગરમી હતી. પાછો ઉતારો એક હરિભગતના પતરાના શેડની અંદર, ઘર દિવાલો કરેલી પણ ઉપર પતરાનો શેડ હતો, એટલે ઉપરથી તપે, આજુબાજુ દિવાલો તપે ને ગરમી એટલી, પંખો ચાલુ, પણ પંખો ચાલુ ગરમ હવા ફેંકે. નિરંજમુક્ત સ્વામી કે આપણે બંને બપોર બાજુ સૂતા હતા, મને ઊંઘ નહોતી આવતી, તો એ વખતે હું ગાતરિયું પેલું ઠંડા પાણીનું પલાળી આવ્યો અને પછી ગાતરિયું ઓઢીને સૂતો
અને મેં મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે મહંત સ્વામી તમારી ગાતરિયું પલાળવું છે? તો મહંત સ્વામી મહારાજ સૂતા સૂતા હસતા હસતા એવું બોલે કે યોગી બાપા ગામની અંદર બહુ પધરામણીઓ કરી છે અને યોગી બાપાને આવી ગરમી તો બહુ ફાવતી કે અને ગરમીમાં જ હરિભક્તોને બધા રાજી કરતા. એટલું બોલી મહંત સ્વામી મહારાજ સૂઈ ગયા. હવે ઘણીવાર આપણને વ્યવસ્થા તો થોડીક તો જોઈએ ને, પણ એમણે પોતાના શરીરનો વિચાર નથી કર્યો કે આ પુરુષો હરિભક્તોને રાજી કરવા માટે સમય, સુવિધા એ કશું જોયું નથી. કોઈ સગવડતાઓ માંગી નથી. આદિવાસી ગામની અંદર વિચરણ કરવાનું કેટલી તકલીફો. સુરેન્દ્રનગર વિસ્તારની અંદર મહંત પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરવા માટે ગયા. નિંગાળા ગામના દેવા ભગત કરીને પ્રમુખ સ્વામી મહારાજના બપોરે આરામ કરતા હતા એટલો વીંઝણો નાખતા હતા, પંખો. હવે પહેલાના જમાનામાં ગામડાઓની અંદર બહુ ઇલેક્ટ્રિસિટી જેવું કંઈ હતું નહીં, એટલે બાપા સુઈ જાય તો પેલા વીંઝણો નાખ્યા કરે અને સૂતા હતા. ઘડીએ ઘડીએ વીંઝણો નાખતા નાખતા બાપાના ચરણારવિંદ સામું જોયા કરે. તે બાપા કે શું જોયા કરે છે? તો પેલા દેવા ભગત કે સ્વામી હું જોઉં છું કે મહારાજના ચરણોમાં જેમ 16 ચિહ્નો હતા તો તમે મહારાજના અખંડ ધારક સંત છો, તો તમારા ચરણમાં 16 ચિહ્નો છે કે નહીં એ જોઉં છું. તો બાપા બોલ્યા સ્વામી કે એ બધા ચિહ્નો છે પધરામણી કરી કરી ઘસી ગયા, છાનો માનો પંખો નાખવા માંડ્યો. તો આ એક વાક્ય શું બતાવે છે કે એમણે હરિભક્તોને રાજી કરવા માટે પોતાના જાતને ઘસી નાખી છે. આણંદપુર ગામની અંદર ઝાલાવાડ વિસ્તારનું વિચરણ કરતા કરતા બાપા ગયા હતા અને એ વખતે ત્યાં આગળ મુંબઈથી પાર્ષદો બધા વિચરણ કરવા માટે બાપા ભેગા આવ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે વિચરણમાં લાભ લેવા માટે આવ્યા હતા. બાપાએ કીધું તમે બધા સંતો પાર્ષદો બધા ત્યાં કુવે નાહી આવો, અરે તળાવની અંદર નાહી આવો અને બહાર ખેતરની અંદર દિશાએ જઈ આવો. સ્વામી કે ગામમાં તો કઈ વ્યવસ્થા નથી. બાપા માટે ખાલી આમ પેલી કંતાનની આડસ કરીને સંડાસ પેલું ખાડા જેવું બનાવ્યું હતું અને અંદર સંડાસની વ્યવસ્થા, બાપાની ચોકડીમાં ડોલથી નાવાની વ્યવસ્થા કરી દીધી હતી. એટલે પાર્ષદોને કીધું તમે બધા જઈને સ્નાન કરી આવો. પાર્ષદો બધા ત્યાં તળાવને કિનારે નાહવા માટે ગયા. તે તળાવનું ડોળું પાણી જોઈને ઊભા રહી ગયા, કારણ કે શહેરમાંથી ચાલુ થયેલા અને ગામડે કોઈ દિવસ ગયા નહીં. મુંબઈથી સીધા પહેલો જ લાભ લેવા આવ્યા હતા. તે ઊભા રહ્યા હતા. તો બધા વિચાર કરે કે આવા ડોળા પાણી નાવું કેમ? કારણ કે ભેંસો નાતી હોય, પેલી બાજુ બધા બહેનો સામે કપડાં ધોતા હોય, આ બાજુ કિનારે નાવાનું કેવું લાગે આમ. એટલે બધા આમ સુનમુન હતા કે વિચાર કરતા શું કરવું. એને ભરવાડ નીકળ્યો. એને ભરવાડે પૂછ્યું કેમ સ્વામીજી ઊભા છો? તો કે અમારે સ્નાન કરવું છે. તો કે કરો સ્નાન, પણ કે આવા ડોળા પાણીમાં સ્નાન કરવાનું? એ કે સ્વામી આ નાવાનું પાણી નથી, આ તો પીવાનું પાણી છે. આખું ગામ આમાંથી પાણી પીવે છે. અને પછી પાર્ષદો અંદર પડ્યા. પણ આવા ડોળા પાણી પ્રમુખ સ્વામી મહારાજ માટે લઈ આવવામાં આવતા. ફટકડી નાખે, એની નીચે ગાર આખો બધો બેસી જાય, ઉપર ચોખ્ખું પાણી થઈ જાય ને પછી એને ગાળીને પ્રમુખ સ્વામી મહારાજને પીવડાવવામાં આવતું. દાસદના રોકાણ દરમિયાન સુજાણપુર, સિદ્ધપુર અને ખેરાડુને પણ લાભ આપી આવનારા સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ 30 મેના રોજ દાસદ મુકામે પ્રતિષ્ઠા નિમિત્તે વૈદિક યજ્ઞ થયો. આજ દિવસની સાંજે શોભાયાત્રા નીકળવાની હતી. તે પૂર્વે સ્વામીશ્રીના અવતારે હળવી પણ બોધપ્રદ ગોઠડી મંડાઈ ગઈ. સ્વામીશ્રી તેઓના કાર્યમાં વ્યસ્ત હતા. તે વખતે જનમંગલદાસ સ્વામીએ લાગલું જ પૂછ્યું, બાપા, શાસ્ત્રીજી મહારાજના વખતમાં યોગી બાપા હતા, તે અંતર્યામી હશે ને? એ તો હોય જ ને, પણ બધું દાબીને વર્તે. તમે નાના હતા ત્યારે તમે અંતર્યામી હતા ને? એ વાત ક્યાં લાવ્યા? મહારાજના મોકલેલા એટલે બધું હોય જ. સ્વ ઓળખ અને સ્વ સામર્થ્ય પર સિક્કો મારતા સ્વામીશ્રી બોલ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે આ સાધુ તો ભગવાનના હજુરના રહેનારા છે ને, પળ માત્ર છેટે રહે એવા નથી ને છેટે રહે છે તે કોઈના જીવના કલ્યાણ અર્થે. આજ સુર સ્વામીશ્રીના આજના શબ્દોમાં સંભળાઈ રહ્યું. આવા સમર્થ તેઓથી વિખૂટા પડવું કોને ગમે? તેથી સંતોએ કહ્યું, સ્વામી, તમે વિશેષ જમવાનું રાખો ને, આવા ને આવા હજારો વર્ષ સુધી અહીં બધાને સુખ આપો. એ તો મહારાજની ઈચ્છા હોય તેટલું જ રહેવાય, પણ ભક્તને ભગવાન વશ છે તો તમે કહો તે મહારાજ કરે. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની આવરદા 25 વર્ષ વધારી દીધી, તેમ આપ ઘણા વર્ષ સુધી રહો. એ તો મહારાજની ઈચ્છા. મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે કહો તો કાળ પાડીએ ને કહો તો તૂટ્યું લાવીએ. ત્યારે સ્વામીએ તૂટ્યાનું જણાવ્યું. તે વખતે રઘુવીર મહારાજે કહ્યું કે બેયની ના પાડવી જોઈએ ને. ત્યારે સ્વામીએ સમજાવ્યું કે મહારાજની મરજી પ્રમાણે જ કહેવાય, એમાં લોકમાં આવ્યા એટલે જવું જ પડે. મહારાજ ગયા, સ્વામી પણ ગયા.
એ મહારાજની મરજી પ્રમાણે થાય. આમ અસમર્થ આપણે સમર્થ શ્રી ભગવાનનો સુર સ્વામીશ્રીએ છોડેલો રાખતા સંતોએ તે છેડો પડતો મૂક્યો અને સ્વામીશ્રીના શેષોનું પખણા ઉઘાડતા પૂછ્યું, ઘેરથી આપની પર કોનો રાજીપો વધારે? બધાને માતાનો રાજીપો હોય જ. સ્વામીશ્રીએ મભમયમાં ઉત્તર વાળ્યો, આપને શિક્ષકનો માર પડેલો? કોઈ દી નહીં. ટાઈમે પહોંચી જતા. પહેલેથી તોફાની કે તકરારી જીવન નહીં. લેસનમાં બરોબર એટલે કોઈ દિવસ માર ખાધેલો જ નહીં. મોટો ભાઈ બહુ ખીજાય, પણ ડોસા એટલે કે પિતા મોતીબાઈને હેત બહુ એટલે પક્ષ રાખતા. મોટા ભાઈ બળદિયા પાવા, ખેતરમાં રાપડી ઝાલવા, ચાર લેવા લઈ જાય, પણ ડોસા કહે હું લઈ આવીશ. એટોલા જીનમાં કપાસ નાખવા ગાડા ભરીને બેસીને જતા. ગાડું સાચવતા, માલ ખરીદવા તે જતા. ભૂખ લાગે તો મમરા, ચેવડો, ભૂસું, જલેબી ખવડાવતા. સાધુ થયા પછી આપ ભાગ જાતે બાંધતા. શરૂઆતમાં બીજા સંત બાંધતા, પછી જાતે. તમારા ધોતિયા કોઈ ધોતા? શરૂઆતમાં ધોવાનું, રંગવાનું બધું જાતે જ કરતા. સેલ્ફ સર્વિસ. દુઃખ આવે તો પ્રાર્થના કરતા. દુઃખ આવે ત્યારે સામા થઈએ તો લાંબુ થાય. સહન કરવું એટલે શાંતિ થાય. આમ સ્વામીશ્રીએ સાંજ આજે ઘણા સ્મૃતિ રત્નો વેરી દીધા. તે વીણી નિહાલ થયેલા સૌએ નગરયાત્રા માટે પ્રસ્થાન કર્યું. તારીખ 31 મે યોગી જયંતિના શુભ દિવસે દાસદના મંદિરમાં ધામધૂમથી અક્ષર પુરુષોત્તમની પ્રતિષ્ઠા બાદ સાંજે 40 પધરામણીઓ કરી સ્વામીશ્રી આબુ જવા વિદાય થયા.